15મી માર્ચ 2025ના દિવસે ડીઆરઆઈ એટલે કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને એટીએસ એટલે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે અમદાવાદના એક ભાડાના ફ્લેટ પર દરોડા પાડ્યા। પાલડી વિસ્તારના આવિષ્કાર બિલ્ડિંગના ફ્લેટને જ્યારે ખોલવામાં આવ્યું તો જાણે કુબેરનો ખજાનો હોય એવી ઝલક જોવા મળી। અહીંથી એટલું સોનું મળ્યું કે તેનું વજન કરવા માટે ખાસ વજન કાંટા લાવવા પડ્યા તો નોટ ગણવા માટે મશીન મંગાવવા પડ્યા। કોણ છે આ કાળી કમાણીનો કુબેર ભંડાર અને કેવી રીતે તેણે ભેગા કર્યા અધધ પૈસા જાણવા માટે જુઓ આ ખાસ અહેવાલ। ₹87 કિલો સોનું, 19 કિલો ઘરેણા, 11 બ્રાન્ડેડ ઘડિયાળો, 1,36,00,000 રોકડા, કુલ 100 કરોડનો મુદ્દામાલ। આ હિસાબ કોઈ અબજોપતિની સંપત્તિનો નથી। આ તમામ મુદ્દામાલ છે અમદાવાદના એક ફ્લેટના। જે મેઘ મહેન્દ્ર શાહે ભાડે રાખ્યો છે અને શેર બજારમાં કાળા ધોળા કરીને કરોડોની સંપત્તિ ભેગી કરી લીધી। પરંતુ કહેવાય છે ને કે પાપ ક્યારેક તો છાપરે ચડીને પોકારે જ છે। આવું જ મેઘ શાહ સાથે થયું અને તેનો આ છૂપો ખજાનો એજન્સીઓના નજરમાં આવી ગયો અને પછી ચાલુ થયું ખાસ ઓપરેશન। થોડા દિવસો પહેલા એટીએસના ડીવાયએસપી એસએલ ચૌધરીને એક બાતમી મળી હતી કે એક પાલડી ખાતે આવેલ એક ફ્લેટની અંદર વિદેશોથી ઘૂસણખોરી કરીને લાવેલ ગોલ્ડનો મોટો જથ્થો રાખવામાં આવેલ છે। આ ઇન્ફોર્મેશનને હ્યુમન અને ટેકનિકલ અને વિવિધ પ્રકારથી આને ડેવલપ કરવામાં આવેલ। ડીઆરઆઈ એટલે કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને એટીએસ એટલે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર બિલ્ડિંગના ફ્લેટમાં પહોંચી। જ્યારે ફ્લેટની ઝડપી કરવામાં આવી તો પોલીસ પણ ચોંકી ગઈ, કારણ કે અહીં સોનાની લગડી, ઘરેણા, બ્રાન્ડેડ ઘડિયાળો અને રોકડ મળીને કુલ 100 કરોડની મત્તા હતી। સોનું એટલું હતું કે તેને તોલવા માટે વજન કાંટો અને રોકડા ગણવા માટે ખાસ મશીન મંગાવવા પડ્યા। ઝડપી કર્યા પછી લગભગ 87.920 કેજી ગોલ્ડ બાર્સ જે બ્રિક ફોર્મમાં છે સાથે સાથે 19.663 કેજી જ્વેલરી જેમાં એ જ્વેલરી મળી આવેલ। આમ ટોટલ કરીને 107.5683 કેજી સોનું અને જાવેરાત મળી આવેલ। એ જગ્યાથી 11 જુદા જુદા બ્રાન્ડ્સના લક્ઝરી ઘડિયાળો પણ મળ્યા છે। પ્રારંભિક રૂપે આ બધું મુદ્દામાલ જે છે આની કિંમત 100 કરોડથી વધારે છે। કાળી કમાણીના કૌભાંડના આ ઓપરેશનને પાર પાડવામાં 3 દિવસ જેટલો સમય લાગ્યો, જ્યારે એજન્સીઓને આખી દરોડાની કાર્યવાહી પૂરી કરતા લગભગ 22 કલાક જેટલો સમય લાગ્યો। અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે આ ફ્લેટ શેરબજાર ઓપરેટર મેઘ શાહના નામથી ભાડે રાખવામાં આવ્યો છે, જે શેરબજાર અને ડબ્બા ટ્રેડિંગનું કામ કરે છે। ફ્લેટમાંથી જે સોનાનો જથ્થો મળી આવ્યો તેમાંથી મોટો જથ્થો વિદેશથી આવેલો છે। મેઘ શાહ સોનું, રોકડ સહિતની વસ્તુઓનો સંગ્રહ કરવા માટે જ આ મકાનનો ઉપયોગ કરતો હતો। પિતા અને પુત્રની જોડીએ શેરબજારમાં ગોલમાલ કરીને કરોડોનું કૌભાંડ કર્યું હોવાનું એજન્સીને આશંકા છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર ફ્લેટમાં ગત બપોરે ગુજરાત એટીએસ અને ડીઆરઆઈનું સંયુક્ત ઓપરેશન એટલે કે સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડામાં ખૂબ જ ચોંકાવનારો કહી શકાય એવો અધધ સોનાના બિસ્કિટનો જથ્થો, સોનાની જ્વેલરી અને ખૂબ જ મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી છે। શેરબજારના બિઝનેસ સાથે સંકળાયેલા મેઘ શાહ અને તેના પિતા દ્વારા અહીંયા મકાન ભાડે રાખવામાં આવ્યું હતું, ફ્લેટ ભાડે રાખવામાં આવ્યો હતો ને તેની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આ જે જથ્થો છે તે મળી આવ્યો છે। અમદાવાદમાં બે એજન્સીઓએ સાથે મળીને કરેલી કાર્યવાહી આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે।
ફ્લેટમાંથી જાણે સોનાની ખાણ મળી હોય તેવું લાગી રહ્યું છે. આ કુબેરનો ખજાનો શાહ પિતા પુત્રએ કેવી રીતે એકઠો કર્યો હતો અને કોઈ સાથે તેમણે છેતરપિંડી કરી હતી કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. અર્પણ કાયદાવાલા અને ઉદય રંજનનો અહેવાલ ઝી મીડિયા, અમદાવાદ.